મિત્રો એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કારગિલ વિજય દિવસ સાવરકુંડલાએ દેશભક્તિની જ્યોત પ્રગટાવી। સાવરકુંડલાએ તાજેતરમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો પેશ કર્યો છે। યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલીએ શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। શહેરના રસ્તાઓ પર જય હિન્દના નારાઓ ગુંજી ઉઠ્યા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિન્દના નારાઓ સતત ગુંજી રહ્યા હતા। આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું। શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું પણ સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો। દેશભક્તિની જ્યોત પ્રગટાવતું સાવરકુંડલાએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે। આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા માટે પ્રેરે છે। સમાપન સાવરકુંડલાના લોકોએ કારગિલ વિજય દિવસની ઉજવણી દ્વારા દેશભક્તિનો એક અનોખો નમૂનો પેશ કર્યો છે। આમ આ પ્રકારના કાર્યક્રમો દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। મશાલ રેલી નીકળી શું કહેશો? આવતીકાલે 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ છે। દેશની અંદર કારગિલનો વિજય થયો, જે પ્રકારે પર્દાફાશ થયો, અટલજીની સરકારની અંદર દેશના જાંબાઝ જવાનો જે વીરતાથી યુદ્ધ લડ્યા અને 2.5 મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો, એની 25મી વર્ષગાંઠ આવતીકાલે છે। ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ 25મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે। લગભગ 5000 કરતાં વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે। આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના 41 યુનિટો મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલનો વિજય દિવસ માટેના સંમેલનો યોજાવાના છે। આવતીકાલે કારગિલ વિજય દિવસ છે, એના અનુસંધાનમાં સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી, જેમાં આપણા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા હાજર રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુંડલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઓઢાડીને હાર પહેરાવી અને તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોની શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો।